પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા આજે મારા ગામ ખીરસરામાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંચય દ્વારા જે તળાવો ઊંડા કરવા માટેનું જે ગીરગંગા પરિવાર આજે ખીરસરા ગામમાં ખાતમુહૂર્ત કરી અને ઊંડા તળાવો થાય એ માટે સતત ટ્રસ્ટ કામ કરી રહ્યા છે। ખાસ કરીને તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કે જે જળ સંચય દ્વારા લોક ભાગીદારીથી દરેક ગામમાં તળાવો ઊંડા થાય અને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે અને પાણી રહેવાથી દરેક ગામના અને સીમના તર ઊંચા આવવાથી ખેડૂતોને ગામના લોકોને ખૂબ એનો લાભ મળતો હોય છે। એના અનુસંધાને ગીરગંગા પરિવાર દ્વારા કે જે એમના પ્રમુખ દિલીપભાઈ દ્વારા સતત જે મહેનત કરી રહ્યા છે એની આખું ટ્રસ્ટ દ્વારા કે દરેક ગામમાં વધારેમાં વધારે તળાવ ઊંડા થાય, પાણીનો સંગ્રહ વધારે થાય, એમને લગભગ 250 જેવા તળાવ ઊંડા કર્યા છે। અને ખાસ કરીને તો એમને એક સંકલ્પ કર્યો છે કે આખા જિલ્લામાં 11,111 તળાવ ઊંડા થાય એ માટે સતત આખું ગીરગંગા પરિવાર મહેનત કરી રહ્યા છે। અને ખાસ કરીને તો આજે અમારા ખીરસરા ગામમાં આ તળાવ ઊંડા કરવા માટેનું ખાતમુહૂર્ત થયું છે। એના અનુસંધાને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વિપુલભાઈ મોરડ, બંને મહામંત્રી શ્રી દિલીપભાઈ કુંગસિયા, મોહનભાઈ, ગામના સરપંચ શ્રી મુકેશભાઈ, વાજડીના સરપંચ મહેન્દ્રશ્રી, અમારા ગામના આગેવાન કિશોરસિંહ અને અમારા કાકા માવજીભાઈ અને ઘણા બધા ગામના આગેવાનો વડીલો આજે ઉપસ્થિત રહી અને આ તળાવ ઊંડું કરવા માટે સૌ ભેગા થયા છે। અને ખાસ કરીને તો દિલીપભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દર વર્ષે જે તળાવ ઊંડા કરી રહ્યા છે અને દરેક ગામમાં વધારેમાં વધારે પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે। એના હિસાબે દરેક ગામના ખેડૂતોને પણ ખૂબ લાભ થઈ રહ્યો છે। એ માટે ગીરગંગા પરિવારને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કે વધારેમાં વધારે તળાવ ઊંડા થાય અને આપણા જિલ્લાનું એક ખૂબ સારો જિલ્લો બને એ માટે આપ સૌ મહેનત કરી અને દિલીપભાઈને પણ આપણે દરેક ગામના લોકોએ પણ એને સહયોગ કરવો જોઈએ અને વધારેમાં વધારે તળાવ ઊંડા થાય એ માટેનું આજે ખીરસરામાં થઈ રહ્યું છે। એ માટે ફરીથી દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને વિનું છું।